હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષા બહુ ટૂંક સમયની અંદર યોજાવાની છે. તો આપણે તમારી વાર્ષિક પરીક્ષા માટે આજે આપણે વિષય આંકડાશાસ્ત્રની અંદર તમે જોઈ શકો છો અહીંયા, અને આંકડાશાસ્ત્રની અંદર તમારી વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ. અને આ પ્રશ્નપત્ર ક્યાંનું છે તમે જોઈ શકો તો શૈક્ષણિક વર્ષ 2024 અને 25, એટલે આ વર્ષનું લેટેસ્ટ પેપર પેટર્ન મુજબ આ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર ફૂલ્લી સોલ્યુશન કરવાના છીએ. ઓકે, પ્રશ્નપત્ર ક્યાંનું છે તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, એટલે ગાંધીનગરે જે આપણી પરીક્ષાનું જે આયોજન કરે છે એમના થ્રુ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર મૂકેલું છે. એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. દરેક વિદ્યાર્થીઓને ખાસ મારે કહેવાનું આવે છે કે તમે એની અંદર જેટલા પણ પ્રશ્નપત્ર સોલ્વ કરો છો, બરાબર છે, કરો. જેટલા પ્રશ્નપત્ર વધારે સોલ્વ કરશો એટલું સારું, પણ આ જે બોર્ડનું બનાવેલું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરવું આપણા માટે બહુ જરૂરી છે. ઓકે, ચલો સમય તમારો વધારો નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું હવે વિભાગ એ ઉપર. ચલો વિભાગ એની અંદર અહીંયા આપણે કીધેલું છે કે નીચે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે, બધા પ્રશ્નો ફરજિયાત છે અને 16 ગુણનો વિભાગ છે. તમને ખબર છે કે આ સાલની જે આપણી પેપર પેટર્ન છે એની અંદર વિભાગ એની અંદર ટોટલ તમને 16 પ્રશ્નો આપવાના છે. એટલે બહુ સારામાં સારી વાત છે, 16 વિકલ્પો તમને આપે છે, સમજો એમ. ચલો એની અંદર આપણે પ્રશ્ન નંબર 1ની અંદર જવું છે. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તમને કીધું નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તો અહીંયા તમે જો એમાં આપેલું છે ઓછી મધ્યમ ઉચ્ચ આવકના વર્ગો, ઉત્પાદન ટનમાં, કામદારોની ઉંમર, વર્ષમાન, વ્યક્તિઓની ઊંચાઈ મીટરમાં. હવે તમે જો ઉત્પાદન ટનમાં જે છે આ તમારી સંખ્યાત્મક માહિતી, કારણ કે એને સંખ્યામાં દર્શાવી શકાય. કામદારોની ઉંમર આ એક સંખ્યામાં દર્શાવી શકાય, વ્યક્તિઓની ઊંચાઈ આ પણ એક સંખ્યામાં દર્શાવી શકાય. ઓકે, તો અહીંયા જુઓ તમે એની અંદર ઓછી મધ્યમ ઉચ્ચ આવકના વર્ગો આ તમારી ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. ઓકે, કારણ કે એક ગુણ દર્શાવે છે. ઓકે, ચલો જેને તમે સંખ્યામાં દર્શાવી શકો એ સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ છે. જે તમને સંખ્યામાં ન દર્શાવી શકો, જે તમને ગુણ બતાવે છે તમારી ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે અહીંયા સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ એટલે શું? કયું આવૃત્તિ વિતરણ? સતત આવૃત્તિ વિતરણના વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? તો તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર જે આપેલો છે Cની અંદર. ઓપ્શન નંબર C મૂક્યું છે વર્ગની ઉધ્વસીમા. શું કીધું છે? વર્ગની ઉધ્વસીમા અને અધસીમા બિંદુ વચ્ચેનો તફાવત. એટલે વર્ગની જે ઉધ્વસીમા હોય, અધસીમા બિંદુ આના વચ્ચેનો તફાવત હોય. દાખલા તરીકે અહીંયા 50 થી 60 છે. શું 50 થી 60 છે? ઓકે, તો અહીંયા તમે જો તમારો જે વર્ગ આપેલો છે આની તમારે શું લાંબી છે? તો આની તમારે વર્ગ લંબાઈ લાંબી છે. તો જે તમારી ઉધ્વસીમા, આ જે ઉધ્વસીમા છે આ અધસીમા છે, 60માંથી તમે 50 બાદ કરી નાખો, કેટલા આવે? 10. તો આ 10 તમારી શું બની જાય? વર્ગ લંબાઈ બની જાય. તો ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ બનશે. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. તો આગળ પ્રશ્ન નંબર 3ની અંદર કીધેલું છે અહીંયા આપેલ ચલની કિંમતોને ક્રમમાં ગોઠવતા કોઈ ચોક્કસ સ્થાન પર આવેલા અવલોકનોનો ઉપયોગ કરીને શેની કિંમત મેળવાય છે? ઓકે, બહુ ઇઝી પ્રશ્ન છે, બેઠો છે. ઓકે, તો તમારો જવાબ આવશે મધ્યસ્થ. તમે કદાચ ભણ્યા હો તો તમને ખબર છે કે જ્યારે પણ તમારે મધ્યકનો દાખલો ગણવો હોય, મધ્યસ્થનો દાખલો ગણવો હોય તો આપેલ અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ જ તમારો મધ્યસ્થનો દાખલો સોલ્યુશન થાય. ઓકે, ચલો હળો આગળ જવું છે નેક્સ્ટ. નંબર 4 ઉપર નીચેના કયા સંજોગોમાં બહુલક શોધવા માટે આસાદી સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે બહુલક શોધવો છે તમારે આસાદી સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરશો? ઓકે, તો તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર D. અને ઓપ્શન નંબર D કેમ આવશે? કારણ કે અહીંયા તમને કીધું છે કે B અને C. તો અહીંયા Bમાં શું કીધું છે? સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય. એટલે બહુલક કે આસાદી સૂત્રનો ક્યારે ઉપયોગ? એક તો અસમાન વર્ગ લંબાઈ હોય અને તમને મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય. ઓકે, એટલે જ્યારે આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું હોય અને મિશ્ર આવૃત્તિ વિતરણ હોય. ઓકે, તો આ બંને સંજોગોની અંદર તમે આસાદી સૂત્રનો ઉપયોગ કરી શું શોધશો? બહુલક શોધશો. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર D. એમાં કીધું B અને C. ઓકે, તો સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આસાદી સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું ત્યારે આસાદી સૂત્રનો ઉપયોગ કરાવો. તો જવાબ આવશે ઓપ્શન નંબર D. ઓકે, ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જઈશું પ્રશ્ન નંબર 5 ઉપર. માહિતીના અવલોકનોના એકમમાં દર્શાવાતું પ્રસારનું માપ કયું છે? એકમમાં દર્શાવાતું માપ.
ओके तो हवे तमारो जवाब आवशे अहींया ऑप्शन नंबर ए निरपेक्ष माप। कारण के निरपेक्ष मापनी व्याख्या शुं छे तमने खबर है कि प्रसारना जे मापो छे एने तमे बे रीते दर्शावी शको छो। प्रसारना मापो बे विना छे, एक निरपेक्ष माप अने एक सापेक्ष माप। जेने तमे एकममां दर्शावी शको प्रसारनुं कयुं माप? निरपेक्ष माप। जेने तमे एकममां न दर्शावी शको ए तमारुं सापेक्ष माप। तो अहींया कीधुं एकममां दर्शावी शकाय एवुं माप, तो तमारो जवाब आवशे निरपेक्ष माप। कारण के एनी व्याख्या छे कि प्रसारमानना जे मापने तमे एकममां दर्शावी शको छो एने प्रसारमाननुं निरपेक्ष माप कहेवामां आवे छे। ओके चलो आगळ जाऊं नेक्स्ट। चलो प्रश्न नंबर 6 अंदर कीधुं छे अहींया थोड़ું प्रिंटिंग मिस्टेक छे। अहींया सापेक्ष चतुर्थक विचलनांक अहींया लखवानुं शुं छे तमारे? सापेक्ष चतुर्थक विचलनांक। तो सापेक्ष चतुर्थक विचलनांक शोधवानुं सूत्र कयुं छे? तो सापेक्ष चतुर्थक विचलनांक शोधवानुं जे सूत्र छे ए तमारो जवाब छे ऑप्शन नंबर सी। ओके सापेक्ष चतुर्थक विचलनांक छे तो Q3 - Q1 भाग्या 2 અને Q3 + Q1 भाग्या 2। आम आपणे जे सापेक्ष चतुर्थक विचलनांक शोधा था एनुं सूत्र शुं हतुं तमारुं? तो Q3 - Q1 भाग्या Q3 + Q1 आ आपणुं सूत्र हतुं। हवे तमने एवुं लागशे आ 2 केम आव्या? कारण के અહીંથી 2 उडी जशे तो 2 उडी जाए तो वध्युं कयुं? Q3 - Q1 અને Q3 + Q1 आ तमारुं छे सापेक्ष चतुर्थक विचलनांक शोधवानुं सूत्र। थोड़ो ट्विस्ट आपेलो छे એટલા માટે તો કહું છું કે પેપર સોલ્યુશન કરો એમ। પેપર સોલ્યુશનની અંદરથી તમને ખબર પડશે કે પરીક્ષાની અંદર શું ખરેખર આ ટાઈપના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। આ બેટા પૂછાય એમ એટલા માટે તો કહું છું થોડી તૈયારી કરો। ઓકે વિડીયોને સ્કીપ ના કરો, શાંતિથી જોવાનું ચાલુ રાખો એમ। બીજો ખાસ વસ્તુ કે मैं दरेक विषयना नमूनाना प्रश्नपत्रનું સોલ્યુશન કરેલું છે। ઓકે તમે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। બીજું દરેક વિષયની મેં બ્લુપ્રિન્ટ અપલોડ કરેલી છે વાર્ષિક પરીક્ષાની। ના જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ખાસ તમે જોઈ લેજો એમ। ચલો પ્રશ્ન નંબર આગળ 7માં જ આવું છે। ચલો આઈની અંદર કીધું છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં અને ડબલ આઈમાં ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સૌથી વધુ હોય છે? પહેલાં કીધું છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ, બીજા નંબરમાં કીધું ધન વિષમ આવૃત્તિ વિતરણ। તો એની અંદર કહે છે મધ્યવર્તીના સ્થિતિમાનના કોની કિંમત વધારે હોય છે? તો યાદ રાખજો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ આવે તો તમારો જવાબ આવશે બહુલક, અને ધન વિષમ તમારો જવાબ આવશે તો તમારો જવાબ આવશે મધ્યક। તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી બહુલક અને મધ્યક। યાદ રાખજો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ આવે તો એમાં કોની કિંમત વધારે હોય છે તો બહુલકની। ધન વિષમ આવૃત્તિ વિતરણ આવશે તમારો કોની કિંમત વધારે હોય તો મધ્યક। તો તમારો જવાબ આવશે બહુલક અને મધ્યક। બીજું આને ઓપોઝિટ કરી દે, આઈમાં આલે ધન વિષમ અને ડબલ આઈમાં ઋણ વિષમ, તો તમારો જવાબ આવે અહીંયા મધ્યક અને બહુલક। થોડું સાચવજો એમ। चलो नेक्स्ट आगळ प्रश्न नंबर 8 पर जावुं छे। एक आवृत्ति वितरण में ऋण विषमता धरावे छे। आवृत्ति वितरण शुं ऋण विषमता धरावे छे तो आवृत्ति वितरण में मध्यकनुं मूल्य केटलुं हशे? तो आवृत्ति वितरण में मध्यकनुं मूल्य केटलुं हशे? तो जवाब आवशे ऑप्शन नंबर बी बहुलक करता ओछुं। आवृत्ति वितरण ऋण विषमता धरावे छे तो मध्यकनुं मूल्य केटलुं हशे? तो बहुलक करता ओछुं हशे। चलो नेक्स्ट जावुं छे प्रश्न नंबर 9 पर। एन फेक्टोरियल एटले शुं? बहु मस्त मजानो प्रश्न पूछेलो छे, बैठे बैठो प्रश्न पूछेलो छे। एन फेक्टोरियल एटले शुं? तो जवाब आवशे अहींया ऑप्शन नंबर बी नी अंदर कीधुं छे अहींया 1 થી n सुधीनी प्राकृतिक संख्याओनो गुणाकार। एन फेक्टोरियल तमने आले तो एन फेक्टोरियल बराबर शुं थाय? तो 1 થી n सुधीनी प्राकृतिक संख्याओनो गुणाकार। ओके चलो बस। चलो नेक्स्ट आगे जाओ छो क्वेश्चन नंबर 10 पर। क्रमचय ने संचयना प्रतिलित संकेतों अनुसार नीचेनामांथी कयो संबंध साचो छे? क्रमचय ने संचय वच्चेनो संबंध पूछेलो छे। तो क्रमचय ने संचय वच्चेनो संबंधनी अंदर अहींया तमारो जवाब आवशे ऑप्शन नंबर डी NCR बराबर NPR भाग्या R फेक्टोरियल। तो आ क्रमचय અને સંચય વચ્ચેનો ફરક છે, આ છે क्रमचय આ છે સંચય। ઓકે અને આ બંને વચ્ચેનો આ સંબંધ છે। ચલો નેક્સ્ટ જાવું છે આગળ। तो प्रश्न नंबर 11 ની અંદર કીધું છે એક મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? બેઠે બેઠો સ્વાધ્યાયની પાછળ આપેલો છે MCQ। ઓકે કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી શાનું ઉદાહરણ છે? તો એ શાનું ઉદાહરણ તો એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે। केम? कारण के दरेक वाहन ने तमारे चकासणी करावी पड़े, बधा वाहन की चकासणी करावी पड़े। तो मॉल में बधा वाहन की चकासणी करावी पड़े तो जेमां बधा अवलोकननो उपयोग थाय कई तपास होय? तो समष्टि तपास होय। आगळ नेक्स्ट प्रश्न नंबर 12। समष्टिनुं योग्य प्रतिनिधित्व कई निदर्शन पद्धति में जळवाय छे? समष्टिनुं योग्य प्रतिनिधित्व कई पद्धतिनी अंदर जळवाय छे? तो तमारो जवाब आवशे ऑप्शन नंबर ए सरल यादृच्छिक निदर्शन पद्धति।
સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની અંદર સમષ્ટિનું સૌથી સારામાં સારું શું જળવાય છે? પ્રતિનિધિત્વ જળવાય છે. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 13 ઉપર. એફ જ્યાં એ થી બી પરનું વિધેય, એટલે એ થી બી પરનું તમને વિધેય આપેલું છે. એફ તમારો વિધેયની સંજ્ઞા છે. એની પ્રત્યેક કિંમત માટે બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો એ કેવા પ્રકારનું વિધેય છે? બીજું યાદ રાખજો, વિધેયના તમને અલગ અલગ પ્રકારો આપેલા છે. આ વિધેયના પ્રકારોની વ્યાખ્યા ઉપરથી તમારો પ્રશ્ન પૂછેલો છે. તો એ તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી, અચળ વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય? અચળ વિધેય કહેવાય. એની પ્રત્યેક કિંમત માટે બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો એ તમારો જવાબ આવશે અચળ વિધેય કહેવાય. ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 ઉપર. વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન જ રહે તો એ કેવા પ્રકારનું વિધેય કહેવાય? વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો પ્રતિબિંબો સમાન જ રહે તો એ કેવા પ્રકારનું વિધેય ગણાય? તો એ તમારું વિધેય આવશે અનેક એક વિધેય. કયું વિધેય? અનેક એક વિધેય. પ્રત્યેક કિંમત માટે સમાન પ્રતિબિંબ મળે તો એ તમારું અનેક એક વિધેય. ચલો એના પછી આગળ જવું છે તો પ્રશ્ન નંબર 15 ઉપર. એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ છે, પ્રથમ પદ એ છે અને સામાન્ય ગુણોત્તર બી છે, તો n+1 મૂ પદ જણાવો. શું કીધું છે? n+1 મૂ પદ જણાવો. તો n+1 મૂ તમારું પદ થશે અહીંયા ઓપ્શન નંબર એની અંદર ABNN ઘાત. શું? ABNN ઘાત. ખાલી તમારે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, બસ. ચલો આગળ ક્વેશ્ચન નંબર 16 ઉપર જવું છે. એક ગુણોત્તર શ્રેણીનું n-મું પદ, n-મું પદ 3(2)(n)-1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. તમને શું કીધું છે? સામાન્ય ગુણોત્તર શોધો. તો તમારો સામાન્ય ગુણોત્તર એટલે શું કહેવાય? એને R કહેવાય. તો એ તમારો જવાબ આવશે 2. અહીંયા આપેલું છે, જો સામાન્ય ગુણોત્તર તમને આપેલો છે. સૂત્રને આને તમારે સૂત્ર હંગાત હરખાવવાનું છે. તમે આને સૂત્ર હંગાત હરખાવશો તો આ બે જે કિંમત છે કોની છે? સામાન્ય ગુણોત્તર આરની કિંમત છે. ચલો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો સેક્શન નંબર એ, અને સેક્શન નંબર એની અંદર આપણે 16 પ્રશ્નોનું ફૂલ્લી સોલ્યુશન કરેલું છે. હવે આગળ જવું છે આપણે નેક્સ્ટ સેક્શન નંબર બીની અંદર. ચલો સેક્શન નંબર બીની અંદર શું કીધેલું છે? સૂચના વાંચી લઈએ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નોનો 1 ગુણ મળવાપાત્ર છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને આ વિભાગ તમારો 8 ગુણનો છે. એટલે વિભાગ બીની અંદર તમને 8 પ્રશ્નો હાલ છે. 8 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે. દરેક પ્રશ્નોનો 1 ગુણ એટલે વિભાગ બી તમારો 8 ગુણનો છે. ચલો એમાં પ્રશ્ન નંબર આગળ 17 ઉપર જવું છે. ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થાના સ્થાપક કોણ હતા? ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થાના સ્થાપક કોણ હતા? મોસ્ટ IMP પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. તો જવાબ આવશે તમારો PC મહાનોબિસ. જવાબ શું આવશે? PC મહાલનોબિસ. તૈયાર કરી નાખશો. મોસ્ટ IMP પ્રશ્ન છે. ભારતીય આંકડાશાસ્ત્ર જે સંસ્થા હતી એનું સ્થાપના કોને કરી હતી? તો PC મહાનોબિસ. આ કોના હતા? તો એ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક હતા. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 18. સંચય આવૃત્તિ વિતરણની વ્યાખ્યા આપો. સંચય આવૃત્તિ વિતરણ એટલે CFની વ્યાખ્યા તમને પૂછેલી છે. તો એની વ્યાખ્યા આવશે જે તે ચલની કિંમત, બોલો છું શાંતિથી સાંભળજો, જે તે ચલની કિંમત કે તેની આગળની તમામ ચલની કિંમતના આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. જે તે ચલની કિંમત એટલે જે તે ચલની કિંમત તમને આપેલી હોય એની આગળના ચલની તમામ આવૃત્તિ, એટલે આપેલી ચલની કિંમત એની આગળ જેટલી પણ આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિનો તમે સરવાળો કરો તેને સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. એને તમે CF વડે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા જોઈ લેજો. મોસ્ટ IMP વ્યાખ્યા છે. આગળ જાવ છે નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર 19. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? સાંભળજો, હું બોલું છું. જ્યારે કોઈ અવલોકનની કિંમત 0 હોય, જ્યારે કોઈ અવલોકનની કિંમત કેવી હોય? 0 હોય. જ્યારે કોઈ અવલોકનની કિંમત 0 હોય કે ઋણ હોય, કે શું હોય? ઋણ હોય તો ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી. મસ્ત પ્રશ્ન છે. જ્યારે તમને કોઈ અવલોકન આલે, આ અવલોકનની કિંમત 0 હોય કે અવલોકનની કિંમત ઋણ હોય, તો અવલોકનની કિંમત 0 હોય, ઋણ હોય તો એવા સંજોગોની અંદર ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર આગળ 20 ઉપર. ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો. શું કીધું છે? ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો. ઓકે, તો જો વ્યાખ્યા બોલો શાંતિથી આવજો. તૃતીય ચતુર્થક Q3. શું? તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1, પ્રથમ ચતુર્થક Q1 ના તફાવતને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. એટલે QD બરાબર આવું થાય, QD બરાબર આવું થાય. તો આ તમારો શું છે? Q3 છે. શું છે? Q3 છે. એમાંથી તમે Q1 માઇનસ કરો, એને 2 વડે ભાગી નાખો, તમને શું મળે? ચતુર્થક વિચલન. એટલે હવે આને વ્યાખ્યાના સ્વરૂપે બનાવો.
તૃતીય ચતુર્થક Q3 પ્રથમ ચતુર્થક Q1 આ બંનેનો તફાવત છે એ તફાવતને તમે 2 વડે ભાગી નાખો તો તમને જે કિંમત મળે છે એને તમે ચતુર્થક વિચલન QD કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર તમારા 21 ઉપર. એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર m બરાબર m0 બરાબર 48 છે તો આ આવૃત્તિ વિતરણની વિષમતા અંગે તમે શું કહેશો? એટલે x બાર એટલે મધ્યક, m એટલે મધ્યસ્થ અને m0 એટલે બહુલક. એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે સમાન છે અને જ્યારે ત્રણે સમાન હોય તારું આ સમમિત આવૃત્તિ વિતરણ કહેવાય. અને સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા હંમેશા કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 0. શું છે? 0. ચમ? કારણ કે આ આવૃત્તિ વિતરણ છે. તમે જુઓ અહીંયા x બાર બરાબર m0 અને આ ત્રણેય વસ્તુ સમાન હોય એટલે તમારું આવૃત્તિ વિતરણ કેવું થાય બેટા? સમમિત થાય. અને સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા કેવી થશે? 0 થશે. ચલો આગળ નેક્સ્ટ જવું છે પ્રશ્ન નંબર 22. કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્ર કરવામાં આવે છે તો એ કઈ તપાસ ગણાય? એક શાળા છે, આ શાળાની અંદર બધા જ વિદ્યાર્થીઓની તપાસ કરી એમની જે સમસ્યા છે આ સમસ્યાની અંદર બધા વિદ્યાર્થીઓની તપાસ કરી પ્રશ્નો પૂછવાના છે તો એ કઈ તપાસ ગણાય? તો વિદ્યાર્થી મિત્રો આ તમારી કઈ તપાસ? સમષ્ટિ તપાસ ગણાય. કઈ તપાસ ગણાય? સમષ્ટિ તપાસ. કેમ સમષ્ટિ તપાસ? કારણ કે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીને માહિતી ભેગી કરવાની છે અને જેમાં બધા અવલોકનનો ઉપયોગ કરવામાં આવે એ તમારી કઈ તપાસ હશે? એ તમારી સમષ્ટિ તપાસ હશે. જો અમુક જ વિદ્યાર્થી કીધા હોત તો અમુક વિદ્યાર્થી કીધા હોત તો તમારી કઈ તપાસ આવત? તો એ તમારી નિર્દોષ તપાસ આવત. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. ચલો એમાં પ્રશ્ન નંબર 23 કીધું છે એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો. એટલે એક વિધેયની તમને વ્યાખ્યા પૂછેલી છે. શાંતિથી સાંભળજો. ધારો કે f જ્યાં a થી b પરનું વિધેય છે. આ f એ વિધેયની સંજ્ઞા છે. એટલે f જ્યાં a થી b પરનું વિધેય છે. પ્રદેશગણના બે ભિન્ન ઘટકો. પ્રદેશગણના બે ભિન્ન એટલે બે અલગ અલગ ઘટકો કયા? x1 અને x2 છે. એટલે બે ઘટકો કયા લીધા? x1 ને x2. આ x1 ને x2 માટે તમને એવી રીતના થાય કે f x1 નોટ ઇક્વલ ટુ એફ x2 થાય તો તે એફનું જે વિધેય છે એને શું કહેવામાં આવે છે? તો એને તમે એક વિધેય કહેવામાં આવે છે. ફરી બોલું છું. ધારો કે એફ જ્યાં a થી b પરનું વિધેય છે. હા, એફ જ્યાં a થી b પરનું વિધેય છે. જો પ્રદેશગણના બે ભિન્ન ઘટકો કયા? x1 ને x2 છે. તો હવે આ પ્રદેશગણના બે ભિન્ન ઘટકો માટે કયું સમીકરણ બને? એફ x1 નોટ ઇક્વલ ટુ એફ x2. એટલે આ સમીકરણ બને તો આવા વિધેયને શું કહેવામાં આવશે? એક વિધેય કહેવામાં આવે છે. બીજું વિધેયના જે પ્રકારો છે આ પ્રકારોની અંદરથી ગમે એકની તમને વ્યાખ્યા પૂછી શકે છે. બધી વ્યાખ્યા તૈયાર કરી નાખજો એમ. ચલો આગળ જાવ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. જો સંખ્યાઓ 4 1 y ગુણોત્તર શ્રેણીમાં હોય તો y ની કિંમત શોધો. શું કીધું? સંખ્યાઓ અહીંયા તમને ગુણોત્તર શ્રેણીમાં આપેલી છે. બીજું જ્યારે પણ તમને આવી સંખ્યાઓ ગુણોત્તર શ્રેણીની અંદર આલે તો તમારે પદના નામ આપી દેવાનું. આ T1 પહેલા નંબરનું, પછી આ T2, પછી આ T3. ચલો આવા નામ આપી દીધા છે. હવે એક કામ કરો, પદને હરખાવો. તો હરખાવા માટે T2 ભાગ્યા T1 બરાબર T3 ભાગ્યા T2. હવે તમે આને હરખાવશો તો કિંમત મૂકી દો. જે T2 છે એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 1 ભાગ્યા T1. તો T1ની કિંમત 4 બરાબર અહીંયા T3 ની કિંમત y અને નીચે છે અહીંયા T2 એની કિંમત છે 1. હવે 1 ગુણ્યા 1 આ બેનો ચોકડી ગુણાકાર કરો એટલે કેટલો આવશે? 1 આવશે. ઓકે, અને 4 ગુણ્યા y આ બેનો ચોકડી ગુણાકાર કરો એટલે 4y. હવે તમે આ yને કરતા બનાવો તો 1ના નીચે કેટલા જતા રહેશે? 4 બરાબર y. તો yની કિંમત કેટલી આવશે? 1ના નીચે 4. મૂળ ટૂંકની અંદર તમારે બે પદને સરખાવવાના છે. ઓકે, T2 ભાગ્યા T1 બરાબર T3 ભાગ્યા T2. આ બેને સરખાવશો, ચોકડી ગુણાકાર કરશો એટલે તમને yની કિંમત મળી જશે. અને તમારી જે yની કિંમત છે આ y બરાબર તમારો જવાબ આવશે 1/4. ઓકે, જ્યારે પણ ગુણોત્તર શ્રેણીની અંદર તમને આ રીતના ક્રમમાં પદ આલે તો તમારે હંમેશા બે પદની સરખામણી કરી દેવાની. પદને તમારે નામ આપી દો T1 T2 T3 T4 જે રીતના તમને આપેલો હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો સેક્શન નંબર બી અને આગળ હવે જવું છે આપણે સેક્શન નંબર સી ઉપર. મારી મેથડ તમને સેટ થતી હોય, વિડીયો હેલ્પફુલ થતો હોય તો કોમેન્ટની અંદર કહેજો. અને હવે આપણે વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં જે બેલનો આઇકોન આપે છે એના ઉપર અવશ્ય ક્લિક કરી દેજો, જેના કારણથી અમારા દ્વારા જે પણ વિષયના પ્રશ્નપત્રો આઈએમપી વિડીયોને અપલોડ કરવામાં આવે છે જેની નોટિફિકેશન તમને અવશ્ય મળતી રહે. ચલો આગળ. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
ચલો હવે માગ્યા મુજબ 9 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના છે, દરેક પ્રશ્નના 2 ગુણ છે અને વિભાગ સી તમારો કેટલા ગુણનો છે? 12 ગુણનો છે। પ્રશ્ન નંબર 25માં કીધું છે અહીંયા પ્રશ્નાવલી તૈયાર કરવી એક કળા છે, આ વિધાન તમે સમજાવો। શું કીધું છે? પ્રશ્નાવલી તૈયાર કરવી આ એક કળા છે, આ વિધાનને તમે સમજાવો। તો આ વિધાનને તમારે સમજાવવાનું છે। બીજું પ્રશ્ન નંબર 26માં કીધું છે આકૃતિની મર્યાદાઓ જણાવો। હવે આકૃતિની મર્યાદા એકદમ ઇઝી છે। શું આવે કે જો ચોક્કસપૂર્વક જો આકૃતિ દોરવામાં ન આવે તો એ ગેરમાર્ગે દોરે છે, એક મર્યાદા એ છે। આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરતાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે। બીજું આકૃતિ દ્રષ્ટિભ્રમ ઊભો કરે છે, જે લોકમાન્યતાને સમજવામાં મુશ્કેલી પડે છે। આ આકૃતિની મર્યાદાઓ છે। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। તો પ્રશ્ન નંબર 27ની અંદર કોઈ કીધું છે તમને, શું કીધું છે? નીચે આપેલી માહિતી પરથી તમારે ભારિત મધ્યક શોધવાનો છે। હવે એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે। ભારિત મધ્યકનું સૂત્ર શું થશે? તો ભારિત મધ્યકનું તમારે સૂત્ર લાવવું હશે તો ભારિત મધ્યકની સંજ્ઞા છે, ધ્યાન આપો, એકદમ ઇઝી છે। સંજ્ઞા શું છે? x બાર w બરાબર સિગ્મા WX ભાગ્યા સિગ્મા W, આ એની સંખ્યા છે। હવે તમે અહીંયા જો આ W છે, આ સિગ્મા છે, આ બેનો તમે શું કરી નાખો? ગુણાકાર કરી નાખો। ઓકે, અને આ સિગ્મા જે W છે એનો તમે સરવાળો કરી નાખો, પછી આ સિગ્મા W ને તમે સિગ્મા વડે ભાગી નાખો એટલે તમને શું મળી જશે? x બાર W મળી જશે, એટલે તમને ભારિત મધ્યક મળી જશે। એકદમ ઇઝી દાખલો છે। પહેલું કોલમ તમારું કોનું? xનું, બીજું કોલમ Wનું, ત્રીજું કોલમ તમારું x અને Wનો ગુણાકાર, પછી તમે સિગ્મા XW એટલે આ બેના ગુણાકારનો સરવાળો કરશો, સૂત્ર મૂકશો x બાર W બરાબર સિગ્મા XW ભાગ્યા સિગ્મા W નહીં હો, W કશું એમ, હા। ચલો આગળ જાવ છે નેક્સ્ટ। પ્રશ્ન નંબર 28 તમને આપેલો છે। ઓકે, તમે જોઈ શકો છો 6 11 -3 0 8 અવલોકો માટે વિસ્તારને વિસ્તારાંક શોધો। પ્રશ્ન નંબર 29 તમને આપેલો છે વિષમ આવૃત્તિ વિતરણના કોઈપણ 2 લક્ષણો જણાવો। શું કીધું છે? વિષમ આવૃત્તિ વિતરણના કોઈપણ 2 લક્ષણો। તો લક્ષણોની અંદર તમારે કેવું હોય તો આવૃત્તિ વિતરણનો સંપૂર્ણ આકાર ઘંટાકાર સ્વરૂપનો ન હોય। પહેલું લક્ષણ આવૃત્તિ વિતરણનો સંપૂર્ણ આકાર ઘંટાકાર સ્વરૂપનો ન હોય। બીજા લક્ષણની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી। 2 લક્ષણો કીધા છે। સંમિત ના પૂછે અથવા વિષમ ના પૂછે। ઓકે, સંમિત ના આવડતા હોય તેનું ઊંધું કરો એટલે શું બની જાય? તમારું વિષમ બની જાય। ચલો આગળ તમને કીધું છે અહીંયા પ્રશ્ન નંબર 30ની અંદર 3 8 0 7 6 એ બધા અંકોનો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? બેઠે બેઠો પ્રશ્ન છે, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનો। ચલો નેક્સ્ટ આગળ જવું છે। એક સમષ્ટિમાં 12 એકમો છે, તેમાંથી 3 કદના શક્ય બધા જ પદિક નિર્દેશો મેળવો। પ્રશ્ન નંબર 32ની અંદર તમને આપેલો છે વિધેયનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 33ની અંદર તમને ગુણોત્તર શ્રેણી છે। બીજું ગુણોત્તર શ્રેણીના વિડીયો મેં અપલોડ કર્યા છે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ના જોયા હોય તો જોતા આવજો, 100% ચેપ્ટર ઇઝી છે, તમને આવડશે। ચલો નેક્સ્ટ આગળ જવું છે તો વિભાગ ડીની અંદર। ચલો નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી ઉપર। ચલો વિભાગ ડીની અંદર આપણે જોઈશું કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। કોઈ પણ 10ની અંદરથી તમારે 7 પ્રશ્નો લખવાના છે, દરેકનો 3 ગુણ, એટલે 7 તરી 21 ગુણનો આપણો વિભાગ છે। તો વિભાગ ડીનું ટોટલ ગુણભાર છે 21। ચલો એમાં પ્રશ્ન નંબર 34ની અંદર કીધું છે નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો। હવે તમને ચેપ્ટર 2ની અંદર કદાચ ખબર હોય તો તમને આ ટાઈપના ઘણા બધા કોષ્ટક આપેલા છે, તમે એની પ્રેક્ટિસ કરેલી હોય તો 100% તમે આ ટાઈપનું કોષ્ટક પૂરું કરી શકો છો। એકદમ ઇઝી છે, શાંતિ કોન્ફિડન્સથી તમે આ કામ કરો, 100% કોષ્ટક તમારું કમ્પ્લીટ થઈ જાય। ચલો આગળ જવું છે નેક્સ્ટ। આગળ પ્રશ્ન નંબર 35ની અંદર 100 કામદારોની માસિક આવક નીચે આપેલ માહિતી પરથી મૂળ આવૃત્તિ વિતરણ ફેરવો। મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે। વાર્ષિક પરીક્ષાની અંદર તમને આ ટાઈપના મૂળ આવૃત્તિ વિતરણવાળા પ્રશ્નો પૂછાશે। ઓકે, ચલો આગળ નેક્સ્ટ જવું છે પ્રશ્ન નંબર 36ની અંદર એક રાજ્યના 4 વર્ષના આર્થિક વિકાસના દર 2%, 2.5%, 4% અને 3% છે, તો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો। અહીંયા તમારે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરશો, તમે જીઓમેટ્રિક જીનો ઉપયોગ કરશો અને ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી અને તમે વિકાસ દર શોધશો। ખાસ તમને જ્યારે પણ આ ટાઈપમાં 2% છે, મતલબ જ્યારે પણ આ ટાઈપનું વધતું હોય તો હંમેશા તમારે ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિકનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરવાનો થાય। ચલો નેક્સ્ટ જવું છે આગળ ક્વેશ્ચન નંબર 37ની અંદર। તો ક્વેશ્ચન નંબર 37 તમને આપેલો છે, ક્વેશ્ચન લોંગ છે એટલા માટે વાંચતો નથી, એમ જોઈ લેજો તમે। ચલો નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 38ની અંદર। 38 આ તમારો ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ ચેપ્ટર તમને આપેલો છે, બેઠે બેઠો પ્રશ્ન સ્વાધ્યાયની અંદરથી પૂછેલો છે, જોઈ લેજો, એકદમ ઇઝી છે। થોડી આ ટાઈપના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે તો તૈયારી કરી લેવી। આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39
વેકફુલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીમાં ડિક્શનરી ક્રમ મુજબ વેકફુલ શબ્દ કેટલામાં ક્રમે આવે? વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો પ્રશ્ન તમારી પરીક્ષામાં 110% વાર્ષિક પરીક્ષામાં હશે. 10 સ્ટારવાળો પ્રશ્ન છે. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપું છું. આ ટાઈપના બધા ક્વેશ્ચન મેં સોલ્વ કરાયેલા છે. બહુ ઇઝી મેથડથી સોલ્વ કરાયેલા છે. તમે એકવાર ખાલી એક દાખલો જુઓ, ચેપ્ટરની અંદર આવતા બધા જ દાખલા તમને 110% આવડી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ફટાફટ આ દાખલાનું સોલ્યુશન તમે જોઈ લો. અને આને રિલેટેડ બીજા ઘણા બધા ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા છે જે મેં સોલ્યુશન કરેલા છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે. ચલો આગળ જવું છે. એક ગામની વસ્તી 5000 છે. જો વસ્તી 2.5% દરે વધતી હોય તો 10 વર્ષ બાદ ગામની વસ્તી કેટલી છે? તો આ પણ ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનો દાખલો છે. ખાસ જોઈ લેજો તમે. ના, ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણ આ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર ગુણોત્તર જે આપણું શ્રેણી છે, આ ગુણોત્તર શ્રેણીનો પ્રશ્ન છે. જોઈ લેજો ક્વેશ્ચન નંબર 40. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 41 તમને આપેલો છે. તો ક્વેશ્ચન નંબર 41ની અંદર જોઈ શકો છો તમે અહીંયા. ઓકે, વિધેયનો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 42 તમને આપેલો છે. આ પણ વિધેયનો પ્રશ્ન છે. ઓકે, બીજું અહીંયા તમારો ચેપ્ટર નંબર જે 7 છે, આ ચેપ્ટર નંબર 7નો ક્વેશ્ચન છે. જોઈ લેજો તમે એમ. ચલો આગળ નેક્સ્ટ વિભાગીની અંદર જવું છે. તો વિભાગીની અંદર અહીંયા કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 3ની અંદરથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. દરેકના 4 ગુણ મળવાપાત્ર છે અને 8 ગુણનો તમારો વિભાગ છે. આ નીચે આપેલી સાદી વિભાજિત સંભાકૃતિ બધી ટકાવારી વિભાજિત સંભાકૃતિ દોરો. સાદી વિભાજિત આપેલી છે અને ટકાવારીમાં તમારે ફેરવવાનું છે. ઓકે, જોઈ શકો છો તમે અહીંયા આ આકૃતિ આપેલી છે. ઓકે, ચલો નેક્સ્ટ જવું છે. એના પછી આગળ. તો આગળ પ્રશ્ન નંબર 45ની અંદર તમારે આનું વિસ્તરણ કરવાનું છે અને બંને બાજુ x બરાબર મૂકીને ચકાસો. એકદમ ઇઝી પ્રશ્નો છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 46 આ તમારો ગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન છે. બીજું આ ટાઈપનો પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે. તમને 2 દાખલા ઉદાહરણમાં આપેલા છે, 2 દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે. 4 દાખલા તમે તૈયાર કરી નાખો તો 100% તમને 4માંથી 1 દાખલો પરીક્ષામાં 110% પૂછાશે. આ મારી સેલ્ફ ગેરંટી, સમજો. એટલે 4 તૈયાર કરવાના આપણે. ચલો નેક્સ્ટ જવું છે આગળ. વિભાગ Fની અંદર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 5 ગુણ છે અને 5માંથી 3 તમારે લખવાના છે અને 15 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, અહીંયા તમને ખબર છે કે આપણું જે ચેપ્ટર નંબર 3, 4 અને 5 આ 3 ચેપ્ટરની અંદરથી પ્રશ્ન પૂછાશે. ઘણી વખતે તમને ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણમાંથી પણ મૂકી દેશે. પણ આપણે 3 ચેપ્ટર તૈયાર કરો વિભાગ F માટે. એક ચેપ્ટર નંબર 3, એક ચેપ્ટર નંબર 4 અને એક ચેપ્ટર નંબર 5. આ 3 ચેપ્ટર તૈયાર કરો તો તમારો વિભાગ F ક્લિયર થઈ જાય. ચલો પ્રશ્ન નંબર 47ની અંદર તમને અહીંયા Q1, D4 અને P32 શોધવાનું છે અને તેનું તમારે અર્થઘટન કરવાનું છે. એકદમ ઇઝી દાખલો છે. આ ટાઈપના પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો આ ચેપ્ટરની અંદરથી આ ટાઈપના ક્વેશ્ચન તમારે તૈયાર કરી લેવા. નેક્સ્ટ 48મો પ્રશ્ન તમને આપેલો છે. તમારે શું શોધવાનું છે? મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો આપેલી માહિતી છે એના ઉપર તમારે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 49 તમને આપેલો છે. પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવાનું છે. જોઈ શકો છો તમે. ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. ખાસ તૈયાર કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા આપેલું છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન. વિષમતાંક શોધવા માટે 2 પદ્ધતિઓ છે. કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ. આ બંનેમાંથી એક પદ્ધતિનો ઉપયોગ કરી અને તમારે વિષમતાંક શોધવાનો છે. તો આપેલી માહિતી છે જો અહીંયા આનો ઉપયોગ કરવાનો છે તમારે. ચલો અને નેક્સ્ટ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન નંબર 51 છે. એમાં બાઉલીની પદ્ધતિ તમારે વિષમતાંક શોધવાનો છે. જો 2 દાખલા ચેપ્ટર નંબર 5માંથી છે. એક કાર્લ પિયર્સનની પદ્ધતિ છે અને એક બાઉલીની પદ્ધતિ છે. ઓકે, એકદમ ઇઝી દાખલા છે. તમને ના આવડતા હોય તો IMP દાખલાનો હું વિડીયો બનાવીને અપલોડ કરીશ, પણ આના માટે કોમેન્ટ દ્વારા તમારે જણાવવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આંકડાશાસ્ત્રનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.